એમાં દક્ષ પ્રજાપતિની એક પુત્રી છે જેનું નામ છે સતી. એટલે વિશેષ કરીને કોઈની ઈર્ષ્યા ન કરજો. અને વિશેષ ખાસ કરીને પિતાને વિનંતી કે જમાઈ પ્રત્યે કોઈ દ્વેષ ભાવ રાખવો જ નહીં. આ કથા આપણાને દક્ષ પ્રજાપતિ દ્વારા, કારણ કે દક્ષ પ્રજાપતિએ સતીના લગ્ન તો કર્યા બ્રહ્માજીના કહેવાથી, પણ એ બ્રહ્માજીને અવારનવાર ઠપકો આપે છે. જો આ બધી કથાઓ છે અને આ શ્લોક છે ભાગવતમાં, કે કેવા વ્યક્તિ હારે મારી દીકરી પરણાવી દીધી, નથી પહેરવાનું ભાન, નથી ઓઢવાનું ભાન, નથી કોઈ વ્યવહારનું ભાન, કોઈથી કોઈ નિસ્બત નહીં, સમાજમાં ક્યાંય નિસ્બત નહીં. આ એ સમયમાં પણ આ બધી વસ્તુ હતી. આ એવા સમયમાં પણ આવી બધું હતું. દક્ષ પ્રજાપતિ, વિચાર કરો, બ્રહ્માના સંતાન, એ મહાદેવ છે. બ્રહ્માજી ખૂબ સમજાવ્યા કે દેવાધિદેવ મહાદેવ, એનાથી મહાન કોઈ નથી, આપ એને જાણી નથી શક્યા. બહુ સમજાવે તો વળી ક્રોધ શાંત થઈ જાય. પણ એક દિવસ બન્યું એવું કે કોઈ સભાનું આયોજન હતું. સભાના આયોજનમાં તો કે દક્ષ પ્રજાપતિ મુખ્ય અતિથિ. અને ઘણીવાર આપણે એટલા બધા મોટા થઈ જાય છીએ કે આપણું કોઈ માન જાળવે ને એનાથી વધારે આપણને દુઃખ એ લાગે કે કોઈ અપમાન કર્યું. અપમાન કહેતા તમને કોઈ આવકાર ના આપે ને તો અપમાન લાગે છે. કોઈ વ્યક્તિ આપને આવકાર ના આપ્યો તો એ માણસને અપમાન લાગે છે. દક્ષ પ્રજાપતિએ દેવોની સભામાં પ્રવેશ કર્યો, કારણ કે એ પ્રજાપતિ છે. એટલે મનમાં અભિમાન કે હું બધાથી સર્વોપરી છું. પણ એ ભગવાન શિવના મહિમાને જાણતા નથી. એટલે બધા દેવતાઓ ઊભા થઈ અને એમનું સન્માન કર્યું દક્ષ પ્રજાપતિનું. પણ મહાદેવ છે એ ધ્યાનમાં છે, એને જાણ પણ નથી કે દક્ષ પ્રજાપતિ અહીં આવ્યા છે. અને એ ઊભા ન થયા. બસ આટલી વસ્તુ. એક તો એમના પ્રત્યે વાંધો હતો. એમ જીવનમાં યાદ રાખજો, કોઈ પણ વસ્તુ પ્રત્યે વાંધો હોય ને તો એ બદલી શકે છે, પણ તમને વ્યક્તિ પ્રત્યે વાંધો હોય તો એ કોઈ દિવસ ભેગું ન થાય. એમ દક્ષ પ્રજાપતિને ભગવાન પ્રત્યે વાંધો તો હતો, પણ બ્રહ્માજીના સમજાવવાથી પોતે શાંત થઈ જતા. અને એમાં ભગવાનને કરવું છે કે આ ઘટના બની અને દક્ષ પ્રજાપતિનો આપો ખોઈ બેઠા, ક્રોધનો કોઈ પાર ન રહ્યો. એના મનમાં સમજે શું છે, આ ભૂતડા જેવો, આ અઘોરી ભસ્મ લગાડી અને ફરવા વાળો વ્યક્તિ, નથી પહેરવાનું ભાન, નથી ઓઢવાનું ભાન, અને નથી વ્યવહારિક જ્ઞાન. હું આ અધ્યક્ષ છું, આ સભાનો હું અધ્યક્ષ છું, મારું માન જાળવવું એની ફરજ છે. અને કદાચ એ ન હોય તો હું એનો સસરો છું. આજે મારું માન ન જાળવ્યું, આનામાં બુદ્ધિ છે જ નહીં, આનામાં જ્ઞાન જેવી કોઈ વસ્તુ જ નથી. અને એથી એટલો બધો ક્રોધ આવ્યો કે એને કોઈ પણ પ્રકારનું ભાન ન રહ્યું. અને ઈર્ષાથી એનું મન, એનું દ્વેષના કારણે, જો આ દ્વેષ કહેવાય, મનમાં કોઈ પ્રત્યે ઈર્ષા ભાવ જાગે ને તો બધું ખરાબ જ લાગે તમને. એટલે દક્ષ પ્રજાપતિને ભગવાન મહાદેવની બધી વસ્તુ ખરાબ લાગવા લાગી. અને બંને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ એ સભામાં. પણ ભગવાન મહાદેવ કાંઈ બોલતા નથી. પણ ભગવાન તો કાંઈ ના બોલ્યા, પણ નંદીથી રહેવાનું નહીં. નંદી કહ્યું, ભગવાન અમે બધું શેન કરી લેશી, પણ આપનું જો કોઈ અપમાન કરે તો અમે શેન નહીં કરી. એક ક્ષણ માટે અમને રજા આપો, આ દક્ષને અમે આ ખતમ કરી નાખી. એકબીજાને શ્રાપ દઈ દીધા. એટલે ભગવાન સમજી ગયા સ્થિતિ બગડી ગઈ છે. એટલે ભગવાને કાંઈ ન કર્યું, ત્યાંથી બહાર નીકળી ગયા, મૌન.
મનમાં દુઃખ થયું છે. ભગવાનના ગણો ભગવાન ભેગા ચાલતા થઈ ગયા, કોઈ પણ પ્રકારની કોઈ વાર્તા ન કરી. અને જેટલા પતિ અહીંયા બેઠા છે ને, જો જમાઈ દીકરી કે પત્નીની વાત અહીંયા નથી, અહીંયા પતિની પણ વાત છે. અને ગર્વ જે કરવા જેવું છે કે પતિ બનવું હોય તો મહાદેવ જેવું બનવાનું. હવે હું એક સામાન્ય તમને ઉદાહરણ આપું. તમે તમારા સાસરા પક્ષમાં ગયા હો, આ બધા પુરુષોનો જેટલા પતિઓ છે એને ખાસ કરીને, તમારા સાસરા પક્ષમાં આપ ગયા છો અને હું આપનું ખૂબ અપમાન થયું, આપને જેમ તેમ બોલ્યા છે, આપનું અપમાન કર્યું છે, તો તમે ઘરે આવીને પેલું કામ કયું કરો? તમે એકલા ગયા છો, તમારા પત્ની ભેગા નથી આવ્યા, અને તમારા સસરામાં તમારું અપમાન થાય તો તમે ઘરે જઈને પેલું કામ કયું કરો? કદાચ પત્ની બરોબર હોય તો બીજું કાંઈ તમે એને નથી, પણ ઠપકો તો આપો ને. આપો કે ના આપો? કે હવે હું તારા પિતાના ઘરે કોઈ દિવસ નહીં જાઉં, આજે મારું ત્યાં અપમાન થયું છે. પણ મહાદેવ એવા નથી, યાદ રાખજો. મહાદેવે આવીને સતીને કાંઈ કહ્યું જ નહીં, બસ એટલું કીધું, કેમ છો દક્ષપુત્રી? તો કે ભગવાન તમે આવી ગયા? તો કે હા. પ્રેમથી ભગવાન, જેવું કાંઈ બન્યું જ નથી. સતીને દુઃખ તો લાગ્યું થોડી વાર. જો આ માતા પિતાની લાગણી હોવી જોઈએ, પણ વધારે હોય ને તો આ પરિસ્થિતિ થાય. સતીને જાણ થઈ, એને મહાદેવને કીધું કે મહાદેવ, એનો સ્વભાવ થોડોક એવો છે, આપ દુઃખ ન રાખજો, હું આપ એના વતી આપ પાસે ક્ષમા માંગુ છું. ભગવાન કહે સતી એ સમય નીકળી ગયો, હવે અન્ય કોઈ વસ્તુની જરૂર નથી. પણ દક્ષ પ્રજાપતિને મનમાં દ્વેષ નથી જતો, એટલે એને ભગવાનનું અપમાન કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું અને યજ્ઞમાં બધાને આમંત્રણ આપ્યું. સમાજમાં એવા પણ વ્યક્તિ છે, ભાઈ પ્રત્યે વાંધો હોય ને એટલે છેલ્લે સત્યનારાયણની કથા કરે કે ભલે 5000 રૂપિયા વપરાય, પણ આજ મારા ભાઈને તો બતાવી દઉં. પછી શું કરે? આડોશી પાડોશીને આમંત્રણ આપે, કંકોત્રી જઈને ઘરે દી આવે અને ભાઈને ના આપે. આવા સમાજમાં આપણે જીવવું નથી, આવો સમાજ ખતમ થઈ જશે. ભાઈનું અપમાન કરવા માટે આવા આયોજન કરે. એમ દક્ષ, જો એ સમયમાં પણ થતું આ બધું. દક્ષ પ્રજાપતિએ ભગવાનનું અપમાન કરવા માટે યજ્ઞનું આયોજન કર્યું, બધાને આમંત્રણ આપ્યું, પણ મહાદેવને આમંત્રણ આપ્યું નથી. આકાશમાંથી બધાએ કૈલાશ ઉપરથી જ, કારણ કે એ સમયનું લેન્ડિંગ કૈલાશ હતું. સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવવું હોય ને તો કૈલાશમાંથી થઈને અવાતું. એટલે દેવતાઓ વિમાન લઈ અને કૈલાશ ઉપરથી નીકળ્યા છે. અને સતીને બધાએ કહે છે કે સતી, તમારા પિતાના ઘરે યજ્ઞ છે, તમારે તો અમારાથી પહેલા જવું જોઈએ, તમે હજી અહીંયા છો? સતીને કોઈ જાણ નથી. એટલે સતી કહ્યું કે હા, અમે આવી છીએ. પિતાના ઘરે પ્રસંગ હોય ને, આમંત્રણ ન હોય તો દીકરી એમ તો થાય કે મારે જવું છે. સતીને પણ થયું કે મહાદેવ, મારા પિતા થોડા સ્વભાવના ઉગ્ર છે, કદાચ આપને આમંત્રણ ન હોય, પણ હું તો દીકરી છું, મારે આમંત્રણની ક્યાં જરૂર છે? જો ભગવાન આપની રજા હોય તો હું યજ્ઞમાં મારા પિતાને ત્યાં જઈ આવું. ભગવાન કહે સતી, આપ જાઓ, એનો મને કોઈ વાંધો નથી, પણ યાદ રાખજો, જ્યાં માન ન હોય ને, હું આ કોઈ દિવસ જવું નહીં. માન વગર કોઈ દિવસ જવું નહીં, ભલે કંચન વર્ષે મેં. જેના આંગણામાં કંચનની વર્ષા થતી હોય ને, હું આ પણ જો માન ન હોય તો જવું નહીં. કારણ કે માન વગરના જવાથી અપમાન પરિણામ આવે છે. એનું પરિણામ તો કે અપમાન જ છે, બીજું કાંઈ નથી. અપમાનિત થવું એથી ન જવું સારું. સતી, આપ જાઓ નહીં,
મને લાગે છે કે કાંઈ અમંગલ બની જશે. પણ સતી ખૂબ આગ્રહ કરે, હઠ કરે છે. જો સ્ત્રીઓને ખાસ કરીને વિનંતી, આપના પતિ આપને ના પાડતા હોય ને તો કોઈથી હઠ ન કરજો. હઠના પરિણામ સારા નથી આવ્યા. માતા કઈ હઠ કરી હતી, એનું પરિણામ શું આવ્યું એ આપણે બધા જાણીએ છીએ. બહુ હઠ સારી નથી અને એનું પરિણામ એ સ્ત્રીને જ ભોગવવું પડશે, અન્ય કોઈને નહીં. જે ભરત માટે માતા કઈ જો આ લીલા હતી હો, માં કઈ જેવું કોઈ નથી, યાદ રાખજો. સમાજ કલ્યાણ માટે માતા કઈ એક કલંક પોતા ઉપર લીધું છે, પણ એક લીલા છે. પણ કહેવાનો ભાવાર્થ, જે ભરત માટે માતા કઈ મહારાજ દશરથની આવી હાલત કરી, અયોધ્યાની આવી જે હાલત કરી, એ જ ભરતે રાજમુકુટ ભગવાનના ચરણોમાં મૂકી દીધું. એ ભાઈ તો બધા એક થઈ ગયા, પણ માતા કઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ અફસોસ એને ગયો નહીં. એટલે બહેનો ખાસ કરીને યાદ રાખજો, અતિ હઠ એ આપના જ દુઃખનું કારણ બનશે, અન્ય કોઈના દુઃખનું કારણ નહીં બને. સતી ખૂબ હઠ કરી છે કે મારે તો જવું જ છે. ભગવાન સમજી ગયા કે સતી હઠ લીધી મૂકવાના નથી. એટલે ભગવાને નંદીને આજ્ઞા કરી કે સતી માનશે નહીં, આપ એના ભેગા જાઓ, થોડા ગણો લઈ જાઓ અને સતીની ધ્યાન રાખજો. આટલું નંદીને અંતિમ શબ્દ ભગવાન મહાદેવના એ ધ્યાન રાખજો સતીની. કારણ કે ભગવાન જાણે છે કે હવે મારો સતીનો કોઈ દિવસ મેળાપ નહીં થાય, હવે અમે ભેગા નથી થવાના. અંતિમ શબ્દ કહે છે, સતી મને તમારી ચિંતા થશે, તમે વેલા આવજો. આ સતીને ભગવાન મહાદેવના અંતિમ શબ્દ છે કે સતી કોઈ ચિંતા ન કરજો અને કોઈ દુઃખ ન રાખજો અને વેલા આવજો. સતી પોતાના પિતાના ઘરે જાય છે, પણ જેવો યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો, યાદ રાખજો, ગમે એવા પિતા વાલા હોય પણ જો પતિનું અપમાન થાય ને તો સ્ત્રીને બીજું કાંઈ દેખાતું નથી. આવી આપણી ભારતની સ્ત્રીઓ છે. સતીએ જેવો યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો, એને જોયું કે ભગવાન મહાદેવનો કોઈ સ્થાન નથી. પિતાએ આવકાર આપ્યો નથી, માતાએ આવકાર આપ્યો પણ દૂરથી. સતીએ ત્યાં જઈને બધી પરિસ્થિતિ જોઈ લીધી કે આ તો ભગવાનનું અપમાન છે. એકદમ દુઃખ થયું. સતી રુદન કરવા લાગ્યા, આક્રંદ કરવા લાગ્યા. અને એથી પણ વધારે સતીને દુઃખ એ થયું કે હું ભગવાનને કયા મોઢે ભગવાન સામે જઈશ. પોતાના પિતાને ખૂબ ઠપકો આપ્યો અને બ્રાહ્મણોને પણ ઠપકો આપ્યો. જ્યાં મહાદેવનું સ્થાપન ન હોય ત્યાં કોઈ યજ્ઞ કરવાનો અધિકાર નથી. હે બ્રાહ્મણો, આપ આવા યજ્ઞને સમર્થન શું કામ કર્યું? આ યજ્ઞ ન કહેવાય. આપ જાણો છો કે મહાદેવના સ્થાપન વગર આજે પણ આપણું જે અંતિમ સ્થાપન છે ને ઈશાન ખૂણામાં, એ મહાદેવનું છે. મહાદેવની સ્થાપના વગર કોઈ કાર્ય થતું નથી. બ્રાહ્મણોને ખૂબ ઠપકો આપ્યો છે મા સતીએ. આવા કર્મને આપ સમર્થન ના આપો. પોતાની બહેનોને ઠપકો આપ્યો, પોતાની માતાને આપ્યો અને અંતિમ ઠપકો પોતાના પિતાને આપ્યો છે. આપે તો ખૂબ ખોટું કર્યું જ છે અને હું આપનું સંતાન, મેં આપથી પણ ખોટું કર્યું છે. મારા પતિની છાતી ઉપર પગ મૂકીને હું આવી છું, પણ હવે મને જવામાં એટલું તકલીફ છે કે હું જઈશ કૈલાશમાં પાછી. એટલે જ્યારે જ્યારે ભગવાન મને દક્ષ પુત્રી કહેશે ને ત્યારે ત્યારે મારી આ અગ્નિ
એની જ્વાળા પાછી બહાર નીકળશે. આપના દ્વારા દીધેલું આ દેહ છે, અને હવે મને કોઈ દક્ષ પુત્રી કે એ મને મંજૂર નથી. આપે મને દેહ દીધો છે, આ દેહ મારે જોતો નથી. આ દેહ હશે તો જ મને કોઈ દક્ષ પુત્રી કહેશે. જો આ દેહ જ ન હોય તો મને કોણ દક્ષ પુત્રી કહે? આજે મારે આ દેહ જ ન જોઈ. આટલું કહી અને માં જગદંબા સતી છે એ ધ્યાનમાં બેસી જાય છે અને જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ ઉત્પન્ન કરી અને હળાહળ અગ્નિની અંદર પોતે હોમાઈ જાય છે. ધીરે 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 માં સતીનું શરીર બળવા લાગ્યું, હાહાકાર થવા લાગ્યો. હે દક્ષ, આપે ખૂબ મોટું પાપ કર્યું છે. ભગવાન મહાદેવનું જે અપમાન કર્યું છે એ તો ખૂબ મોટું પાપ છે, પણ એથી પણ વધારે આપે જે પાપ કર્યું, આ સતીનો જે દેહ પડે છે, આ પાપમાંથી આપ કોઈ મુક્ત નહીં થાવ. માં સતીનો દેહ બળવા લાગ્યો, બ્રહ્માંડ ડોલવા લાગ્યો, દશે દિશાઓ ડોલવા લાગી અને ખડભડાટ થઈ ગયો. ભગવાન મહાદેવ ધ્યાનમાં બેઠા છે. કૈલાસ પર્વત હલવા લાગ્યો અને નારદ મુનિ આવી અને ભગવાનને સમાચાર આપ્યા કે હે ભગવાન, આપના વામ ભાગે બિરાજમાન જે માં સતી છે એ હવે આપના વામ ભાગમાં કોઈ દિવસ બિરાજશે નહીં. દક્ષે એમનું ખૂબ અપમાન કર્યું અને આપનું અપમાન માં સતી શેન ન કરી શક્યા. એટલે માતાએ પોતાના અંગમાંથી અગ્નિ ઉત્પન્ન કરી અને માનો દેહ છે એ અગ્નિમાં હોમાઈ ગયો. મહાદેવ, એ માતાનો દેહ અગ્નિમાં હોમાઈ ગયો છે. હવે માં સતીના આપને દર્શન નહીં થાય. આટલો અવાજ સાંભળી અને મહાદેવ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા છે. મહાદેવના નેત્રો બંધ થઈ ગયા. મહાદેવ સતીનું ધ્યાન ધરે છે અને સતીનું ધ્યાન ધરતા ધરતા ભગવાનના શરીરમાંથી ક્રોધ ઉત્પન્ન થાય અને ભગવાન મહાદેવે પોતાની જટા ખોલી, જટા પછાડી અને જેવી ત્રીજી વખત જટા પછાડે ત્યાં તો જટામાંથી એક પુરુષનું પ્રાગટ્ય થયું. પ્રગટ થયા ભેગા પુરુષ હાહાકાર કરવા લાગ્યો, અટ્ટહાસ્ય કરવા લાગ્યો. એ પુરુષનું રંગ કેવું છે તો કે રૂપ તો એનું મહાદેવ જેવું છે, પણ શ્યામ વર્ણ છે. એકદમ કાળો પુરુષ, લાલ લાલ આંખ છે અને અટ્ટહાસ્ય કરતા કરતા એ પુરુષ ભગવાનની સમક્ષ પ્રગટ થયા અને પુરુષનું નામ છે વીરભદ્ર. બોલીએ શ્રી વીરભદ્ર ભગવાન કી જય. વીરભદ્ર ભગવાનનું પ્રાગટ થયું છે. પૃથ્વી ડોલવા લાગી છે. ચારે બાજુ દૈત્યો ભાગવા લાગ્યા છે અને વીરભદ્ર જેવા ચાલે એટલે પૃથ્વી ડોલે છે, બ્રહ્માંડ ડોલવા લાગ્યો છે. ભગવાન મહાદેવે કહ્યું કે હે વીરભદ્ર, જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. વીરભદ્રને કોઈ સેનાની જરૂર નથી. વીરભદ્ર દક્ષનો જ્યાં યજ્ઞ ચાલુ છે એવા માયાપુરી ક્ષેત્રની અંદર દક્ષનો જ્યાં યજ્ઞ ચાલુ હતો, જેને આપણે હરિદ્વાર સમજી છીએ, એ હરિદ્વારમાં કનખલ કરીને એક જગ્યા છે. આજે પણ ત્યાં યજ્ઞ છે. વીરભદ્રએ કૈલાશમાંથી આગમન કર્યું છે અને હરિદ્વાર તરફ આગળ વધ્યા છે. દક્ષના યજ્ઞમાં વીરભદ્રે પ્રવેશ કર્યો. બધા દેવતાઓ ભાગવા લાગ્યા. વીરભદ્રનું અટ્ટહાસ્ય જોઈ બધા દેવતાઓ અને દક્ષની જે સેના છે એને તો ક્ષણવારની અંદર વીરભદ્રે ખતમ કરી દીધી. ભગવાન શિવના જે ગણો છે એ
એ ઘણો બધા દેવતાઓને મારવા લાગ્યા, દક્ષની સેનાને ખતમ કરી દીધી. વીરભદ્ર મોટું કદ છે, હાથમાં ખડગ છે અને યજ્ઞ મંડપમાં પ્રવેશ કરી યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. અને ભૃગુ ઋષિની દાઢી ઉખેડી લીધી. વિચાર કરો, ભૃગુ ઋષિ યજ્ઞના આચાર્ય હતા. એ ભૃગુની દાઢી એક ચીક મારીને દાઢી ઉખેડી લીધી અને દક્ષ પ્રજાપતિ છાતીમાં લત મારી અને યજ્ઞથી બહાર દક્ષ પ્રજાપતિ યજ્ઞથી બહાર પડ્યા છે અને હાથમાં ખડગ લઈ અને વીરભદ્રએ એક જ ઝટકે દક્ષ પ્રજાપતિનું મસ્તક છેદન કરી નાખ્યું છે. આ બાજુ પરિસ્થિતિ કેવી છે તો કે ભગવાન મહાદેવ સતીના વિયોગમાં તાંડવ કરવા લાગ્યા. ભગવાનને પોતાના દેહનું ભાન નથી. ભગવાન મહાદેવ તાંડવ કરવા લાગ્યા. પૃથ્વી ડોલવા લાગી છે. પૃથ્વી મહાદેવનો ભાર સહન નથી કરી શકતી. મહાદેવને પોતાના શરીરનું ભાન નથી. ભગવાન મહાદેવ તાંડવ કરવા લાગ્યા. બહુ દુઃખ થયું ભગવાનને અને ભગવાન પોતાના દેહનું પણ ભાન ભૂલી અને નૃત્ય કરવા લાગ્યા છે. ભગવાનને કોઈ ભાન નથી. પણ દેવતાઓએ જોયું કે ભગવાનની જો આ જ પરિસ્થિતિ રહેશે તો બ્રહ્માંડનો નાશ થઈ જશે. બ્રહ્માંડની અંદર એક કણ પણ નહીં બચે. આ બ્રહ્માંડની અંદર સતી હોમા